હા ભળો બધા. સતચિત આનંદ રૂપ કોઈ કોઈ તમને નહીં આવડે. જાણે मन वाणी का मैं हूँ दृष्टा, द्वैत वचन का मैं हूँ सृष्टा, अनुभव सिद्ध अनूप कोई कोई जाने मेरा सतचित आनंद रूप कोई कोई जाने रे। पंचकोश से मैं हूँ न्यारा, तीन गुणों से भी हूँ न्यारा, मैं हूँ साक्षी स्वरूप कोई कोई जाने रे। मेरा सतचित आनंद रूप कोई कोई जाने रे। जन्म मरण मेरे धर्म नहीं है, पाप पुण्य मेरे कर्म नहीं है, मैं हूँ पूर्ण स्वरूप कोई कोई जाने रे। मेरा सतचित आनंद रूप कोई कोई जाने। तीन लोक का मैं हूँ स्वामी, घट घट व्यापक अंतर्यामी, जो माला में सूत कोई कोई जाने। मेरा सतचित आनंद रूप कोई कोई जाने। सूर्य चंद्र में तेज है मेरा, अग्नि में भी ओज है मेरा, मैं अद्वैत
मेरा सतचित आनंद रूप कोई कोई जाने। राजेश्वर निज रूप पिछाणु जाव ब्रह्म में वेद माणो। मैं हूँ ब्रह्म स्वरूप कोई कोई जाने। વીરા દાદા मेरा सतचित आनंद रूप कोई कोई जाने रे। सदगुरु महाराज की जय। સરસ. આ બેબીને બોલવા દે. પૂર્ણ રૂપ છું. શું કહે છે? હું પૂર્ણ રૂપ છું. પણ આ બધું પેલું પકડાયું એનું હું પોતે તો પૂર્ણ છે, શુદ્ધ છે, પણ હવે પકડાઈ ગયું. સંગ થયો છે અજ્ઞાનના કારણે, કુસંગના કારણે આ શક્તિમાં પરિણામ્યો છે. અને હવે છૂટવા માટે પ્રયત્ન કરે પણ આપ બળે છૂટે એમ નથી માહિતી. તો જેના સંગ થકી એ પ્રવેશ્યો છે અંદર, એ સંગ એને છોડાવી શકે એમ નથી. એટલે સદગુરુની જરૂર પડે છે. સદગુરુ કેવળ એક જ છોડાવી શકે છે. નકા છૂટવા માટે પ્રયત્ન ઘણો કરે, જપ કરે ને તપ કરે ને યજ્ઞ કરે ને વ્રત કરે ને તીર્થ કરે ને મંદિરે જાય ને તીર્થોમાં જાય ને ઘણો પ્રયત્ન કરે છે, પણ નહીં જ છૂટી શકતું. એ તો સદગુરુ શરણે જાય, એને યુક્તિપૂર્વક બહાર કાઢી લે છે. અને જે પૂર્ણ રૂપ છે, શુદ્ધ સ્વરૂપે છે, સાક્ષી સ્વરૂપે છે, એવું એને શુદ્ધ બનાવી દે છે. નકબા તો ભટકાઈ જવાનો. ભટકણ એનું નહીં મટે વાલા. દેખીતી વાત છે. જેણે પકડ્યું છે, જે ગ્રહણ કર્યું છે, જ્યાં શક્તિમાં પરિણામ્યો છે, એને છોડવું જ પડે. છૂટે તો એ મુક્ત થાય, એના મૂળ સ્વરૂપમાં આવી શકે. જ્યાં સુધી છૂટે નહીં, આશાઓ, તૃષ્ણાઓ, વાસનાઓમાં પડ્યો રહે છે. કોના વડે આ શરીર ચેતનવંતું છે? એ જે પૂર્ણ રૂપ છે એના વડે ને. એ ના હોય તો આ શરીર કાંઈ કામ કરે ખરું? તો કોના વડે આ ચેતનવંતું છે? જે પૂર્ણ રૂપ છે, જે ચૈતન્ય છે એના વડે. પણ આ ઇન્દ્રિયોનું, અવયવોનું, અંતસ્કરણનો પ્રભાવમાં આવી ગયો છે. એનો પોતાનો સ્વભાવ ભૂલ્યો છે. હું પૂર્ણ છું, શુદ્ધ છું, એ સ્વભાવ ભૂલી ગયો એનો, અને આ પ્રભાવમાં આવી ગયો. અને જ્યાં સુધી આ પ્રભાવમાંથી એની મુક્તિ નહીં થાય ત્યાં સુધી એ સ્વાભાવિકપણે નહીં રહી શકે. પ્રભાવમાંથી સ્વભાવમાં આવવાનું છે. આ તો મોટો ખેલ છે.
તમે એક હિમાલયને આ જગ્યા પરથી ઉપાડીને બીજી જગ્યા પર લઈ જાઓ એવું કામ છે આ તો સાહેબ, કે પ્રભાવને તમે અહીંથી ઉપાડીને બીજે મૂકી દો અને સ્વભાવમાં આવી શકો, હિમાલયને ઉઠાવવા જેવું કામ છે. જેવું તે બાબત નથી. તમને સમજાય તો નકર તમારે જેમ કરતા એમ કરજો. હા ભાઈ, સમજાય તો વરી લેજો વાતને. આ પ્રભાવ જે પડ્યો છે, પ્રભાવમાં લપટાઈ ગયો છે, પ્રભાવમાંથી છૂટવું એ જ એની શુદ્ધતા છે, એ જ એની અમરતા છે, એ જ એની અખંડતા છે. અને જ્યાં સુધી પ્રભાવમાં રહેશે તો એની અજરતા, અમરતા, અખંડતા નથી. ફરીથી આ પોટલો આયા જ જવાનો. એક પેલે રેટ છે ને, રેટ તે તમે જોયો હશે ને, રેટ આગળના આમ પાણીની ડોળું ભરીને ઉપર આવે, એમ ધીમે ધીમે ખાલી થાય ને પાછી પેલી બીજી નીચે જાય, એને રેટ કહેવાય. એમાં આ બધી ડોળ્યો છે તે ભરાઈને આવવાની ને પાછી પાછી ખાલી થવાની. રેટ ચાલુ છે. હા, અત્યારે ભરેલી છે ને પછી 60-70 વર્ષ 80 વર્ષ પછી શું થવાનું? ખાલી થઈ જવાય. પછી પસ્તાવો થાય, અરે રે જે કરવાનું તે ન કર્યું હારું. પછી મોત ખડું થશે આગળ, અરે કે હવે મરી જવાનું, આટલું બધું કર્યું ને. હે ગોવિંદભાઈ, બંગલા બનાવ્યા અને ગાડીઓ વહાઈને ધંધો આવડો મોટો જાહોદ લાલી કરીને કે હવે મરી જવાનું. હા, પસ્તાવાનો પાર નહીં રે બાપુ. હા, પસ્તાવો થઈ જશે. અને આ જે મનુષ્ય જન્મ જે આવ્યો છે ને, એ આપણે હારી જવાના. સાથી તારો છોડી જવાનો, છોડી જવાનો, પાછળથી પસ્તાવો થવાનો. છૂટી જવાનો ને સાથી તો. આયો જન્મ હારી જવાનો, હારી જવાનો, પાછળથી પસ્તાવો થવાનો. શું કરવા આવ્યો તો અને શું કરી બેઠો? પુણ્ય કરવા આવ્યો તો અને પાપ વોરી બેઠો. આખરે ફજે તો થવાનો, ફજે તો થવાનો, પાછળથી પસ્તાવો થવાનો. આ પસ્તાવાનો વારો ના આવે. છેલ્લા શ્વાસ સુધી પણ તમારી અજરતા, અમરતા, અખંડતા, આનંદ તમારા સબર ભર્યો રહે સાહેબ. આ દેહનો અધ્યાસ છૂટી જાય કે દેહને રહેવું હોય તો રહે ને છૂટી જવું હોય તો છૂટી જાય. દેહને મારે કોઈ સંબંધ નથી. આવી સજાગતા આવે સાહેબ, આવી અમરતા આવી જાય. મારામાં જન્મ મરણનું મને કોઈ ભય છે જ નહીં. આવી પૂર્ણતા આવી જાય, આવી શુદ્ધતા આવી જાય. ભલે ને છેલ્લો શ્વાસ હોય તો એ હું, અને અત્યારે જાય તો એ હું. સંબંધ જ નથી આપણે એવાની જોડે. તો આ તો મોની બેઠા છીએ, પકડાઈ ગયું છે, પ્રભાવમાં આવી ગયા છે. શરીરને અને ચેતનને કોઈ સંબંધ નથી, ભલે ભેગા રહે. હા, કોઈ સંબંધ નથી બાપુ. ચેતન ચેતન છે અને શરીર એ શરીર છે. શરીર પડી જાય છે, ચેતન એની જગ્યા પર જ જાય. એ પોટલો બાંધેલા હોય ને એ પ્રમાણે જતો રહે છે. આ બેનો કોઈ સંબંધ નથી.
તો આનો ચેતનનો આનો શરીરનો સંબંધ નથી તો પછી આ બીજો સંબંધ મોને બધી ભૂલે જ છે ને બાપુ. હા, ભૂલે જ છે ને. આનો આપણા ચેતનનો અને શરીરનો કોઈ સંબંધ નથી તો આ બીજો સંબંધ મોની બેઠા એ કેવડી મોટી ભૂલ પાડીને બેઠા છીએ આપણે. હે, વિચારજો વાત. અને આ રોગ છે સદગુરુ સિવાય કોઈ મટાડતું નથી. પણ સદગુરુ પાછા એવા મળવા જોઈએ તમને નિસ્વાર્થ, તમને આ રોગ મુક્ત કરે, ભય મુક્ત કરી દે, તમારું પદ તમને આપે, પણ એક હળી હરખી તમારી પાસેથી કાંઈ લે નહીં જાય. નકા આજે તો ઘણા છે હે, લેવાવાળા આલવાવાળાએ ઘણા છે, લેવાવાળાએ ઘણા છે. એ તમારું કલ્યાણ નહીં સાધી શકે બાબુ. આ મઠોમાં શાંતિ રાખો ને. ધારણ કેમ તોડો છો? ઘણા મઠો છે, ઘણા સંતો છે, ઘણા સાધુ છે, પણ બધો આપલેનો વ્યવહાર છે. જ્યારે અહીંયા નિસ્વાર્થતા છે. બાપુએ આટલું કામ કર્યું, આટલા જીવાત્માઓને બચાવ્યા, પણ કોઈની પાસેથી એક પૈસો, એક કોડી પણ માગી નથી. અને પાછા લખતા ક્યાં કે જ્યાં એક કોડીનો પણ જો તમારી પાસે કોઈ હાથ લાંબો કરે ને કોડી માગે ત્યાં ઊભા ના રહેતા. આવું બોલતા ગયા છે. પણ શું કરીએ બાબુ? ઓદરાના હાથમાં હીરો આલ્યો હોય તો શું કરે ઓદરો? કહેજો તો. ઓંદરાના હાથમાં તમે હીરો આલ્યો તો ઓંદરો હીરાને શું કરે? હે, કિંમત કળી ના શક્યો. મરકટ હાથ મોતીની માળા બાબુ. આ કિંમત ના હોય, કળી ના શક્યો. શું છે આ? ક્યાંથી આવે છે? કોણ ચલાવી રહ્યું છે? એ કિંમતે ના વરી શક્યો બાબુએ. આ દેખાય એના પરથી એની દ્રષ્ટિ હટી જ નહીં. તારે દેખાનાર ને બોલનાર બે જુદા છે કે એક છે? જાણે ખરો પણ બોલનારનો પકડતો નથી, દેખાનારને પકડી રાખ્યો છે. બોલનારને નથી પકડી શકતો. જાણે ખરો, સમજે ખરો, પણ બોલનારને પકડી શકતો નથી. આ તો પકડે એની બલિહારી છે. શું સાચું છે જગતમાં એ તો નક્કી કરો. આપણે નક્કી કર્યું કે આવડું મોટું જગત છે, આવડું મોટું વિશ્વ છે, આટલા બધા પદાર્થો, શું સાચું છે આમ? એ નક્કી કર્યું. આપણે બધું સાચું માની બેઠા, બધું સારું લાગે છે. બાપુ કહે છે પરિવર્તનશીલ છે. આજે જે છે એ કાલે નહીં હોય. આ જન્મ્યું ત્યારે કેવડું હતું, પછી પ્રફુલભાઈ પરિવર્તનશીલ છે બધું, કઈ સાચું નથી. તું જ સાચો છે. આ બધું જોવાવાળો, આખા વિશ્વને જોવાવાળો, જાણનારો તું જ સાચો છે, પણ તને ખબર નથી. તું સત્ય સ્વરૂપ છે, કોઈ જાણે.
તું જ પૂર્ણ છે, તું જ કેવળ સત્ય છે, આખા વિશ્વને જોઈ રહ્યો છે, પણ તને તારું ભાન નથી. તું તારું પોતાનું ભાન ભૂલીને બેભાન થયો છે અને દેખાય એમાં રાચી રહ્યો છે. શું કરવાનું કહો? બોલો સદગુરુ મહારાજ કી. આપકી ખોજ કરી લે અને આ સંતાપ કો દૂર કરી નાખ. તો તને પરમધામ પ્રાપ્ત થશે. હરગીજ નહીં મળે સાહેબ. બોલ બેટા હેડ.